Good morning to all of you. Up to yesterday, last period we have to discuss up to 52 example. 52 example. Now see example यूनिट 2 में मोड मीडियन का टॉपिक हमारा चल रहा है. एग्जाम्पल 53. नाउ सी તમને પેજ દેખાઈ રહ્યું છે અહીંયા, એમાં એક્ઝામ્પલ 53 આપ્યો છે. ફાઇન્ડ આઉટ ધ મીડિયન ફ્રોમ ધ ફોલોઈંગ ટેબલ. આપેલી ઇન્ફોર્મેશન પરથી તમારે મીડિયન જ ફાઇન્ડ આઉટ કરવાનું છે. માર્ક્સ આપ્યા છે ગ્રુપ ફોર્મમાં, પણ ગ્રુપ આપ્યું છે કેવી રીતે? અબાઉ 10, અબાઉ 20, અબાઉ 30, અબાઉ 40, અબાઉ 50. અબાઉનો મતલબ થાય ઇન્ટુ ગુજરાતીમાં કહીએ તો થી વધુ. બિફોર ડેટ એક્ઝામ્પલ, દેટ મીન્સ ઇન એક્ઝામ્પલ 52 તમને અહીંયા વર્ડ્સ આપે તો લેસ ધેન, થી ઓછા, એનું એક્ઝામ્પલ જોઈએ. અહીંયા તમને એક્ઝામ્પલ આપ્યો છે અબાઉ, ક્લાસ લિમિટ અબાઉ ફોર્મમાં આપી છે, એટલે થી વધુ પ્રકારનું ગ્રુપ આપ્યું છે અને એના આધારે તમારે મીડિયન ફાઇન્ડ આઉટ કરવાનું છે. જોડે ફ્રીક્વન્સી આપી છે, નંબર ઓફ સ્ટુડન્ટ્સ, પણ મેં તમને ઘણીવાર સમજાવ્યું છે, વી હેવ ઓલરેડી ગીવ યુ ઇન્ફોર્મેશન કે લેસ દેન આપ્યું હોય કે મોર દેન આપ્યું હોય તો અબાઉ આપ્યું હોય, થી વધુ થી ઓછાનું ગ્રુપ આપ્યું હોય તો અહીંયા જે તમને ફ્રીક્વન્સી આપશે એ ઓલવેઝ CF ફોર્મમાં હશે, ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી હશે. બરાબર છે? ચડતા કે ઉતરતા ક્રમમાં, પણ અહીંયા ઉતરતા ક્રમમાં આવે, થી વધુમાં ઉતરતા ક્રમમાં આવે અને લેસ દેનમાં થી ઓછામાં ચડતા ક્રમમાં આવે, એવું આપણે જોઈ રહ્યા છીએ. રાઈટ? તો એ વાત તમને ખ્યાલ છે, એના આધારે જ હવે પહેલાં આપણે એનું શું કરીશું તો કે ટેબલ બનાવીશું, માર્ક્સ લખીશું ગ્રુપમાં, માર્ક્સ. બરાબર છે? બીજું આપ્યું છે નંબર ઓફ સ્ટુડન્ટ્સ, અને ત્રીજું આપ્યું છે એ તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે. એ આપેલું નથી, તમારે શોધવાનું છે CF. અહીંયા CF આપ્યું છે પણ એ આ ફોર્મમાં નહીં લેવાય, કેમ નહીં લેવાય ડિસ્કશન કરીએ છીએ આગળ આપણે. તો ક્લાસ આપે છે અબાઉ 10 એટલે 10 થી શરૂ થશે. 10, 20 પહેલો ક્લાસ, સેકન્ડ ક્લાસ 20, 30, 30, 40, 40, 50, 50, 60. બરાબર? નાવ જે CF આપ્યું છે એ CF જ છે, પણ અહીંયા તમને જે આપ્યું છે મોર દેન વાળા ગ્રુપના પોઈન્ટ ઓફ વ્યૂ આપ્યું છે. આપણે તો ફક્ત તમારે ઇન્ક્રીઝિંગ ઓર્ડરના ફોર્મમાં CF જોઈએ છે, એટલે અહીંયા CF ઉપરથી આપણે પહેલાં ફાઇન્ડ આઉટ કરીશું ફ્રીક્વન્સી. તો એ ફ્રીક્વન્સી કેવી રીતે મળશે? ફ્રીક્વન્સી ડેટ મીન્સ આપણે એને કહીએ છીએ F. ફ્રીક્વન્સી મીન્સ F કહીએ છીએ. તો એ F આપણે શોધીશું. કેવી રીતે શોધીશું? તો અહીંયા જે તમને CF આપ્યું છે એના પરથી 250 - 200, તો 250માંથી 200 માઇનસ કરો એટલે ફર્સ્ટ ક્લાસની ફ્રીક્વન્સી મળશે. કેટલી મળશે? 50. એ જ રીતે આગળ મૂવ ઓન કરો. 200માંથી 135 માઇનસ કરો, 200માંથી 135 માઇનસ કરો, વી વિલ ગેટ 65. કેટલા મળશે? 65. એ જ રીતે 135માંથી 105 માઇનસ કરો, 135માંથી 105 માઇનસ કરો તો વી વિલ ગેટ 30. દેન આફ્ટર 105માંથી 85 માઇનસ કરો, 105માંથી 85 માઇનસ કરો, વી વિલ ગેટ 20. ઓકે, તો લાસ્ટ ફ્રીક્વન્સી કઈ? તો તમને ખ્યાલ હોય તો થી વધુમાં આપણે નીચેથી ઉપર જઈએ છીએ એડ કરતાં, એટલે નીચેના ક્લાસમાં આની આગળની ફ્રીક્વન્સી 0 હોય અને પછીનો કોઈ ક્લાસ નથી આપ્યો તો એની ફ્રીક્વન્સી આપણે 0 એઝ્યુમ કરીશું. તો 0માંથી 85માંથી 0 માઇનસ કરો તો આ ક્લાસની ફ્રીક્વન્સી મળશે તમને 85. બરાબર છે? નાવ હવે તમારે CF આપણે જે ફાઇન્ડ આઉટ કરીએ છીએ જ કઈ રીતે? તો કે ફર્સ્ટ ક્લાસમાં CF આવશે 50,
સેકન્ડ ક્લાસમાં આ બેનું એડિશન 50 + 65 કેટલા થશે 115. હવે એમાં હજી 30 ઉમેરો, 115માં 30 ઉમેરો 145, હજી 20 એડ કરો, 20 એડ કરીશું 165, 165માં 85 એડ કરો, ઇટ્સ બીકમ 250. એ તમને ઓલવેઝ કીધું છે અહીંયા તમારે ટોટલ કરી જ નાખવાનું. n = ફ્રીક્વન્સીનું ટોટલ કરો તો પણ કેટલું આવશે 250. તો 250 મેચ થઈ ગયા. અહીંયા ઓલરેડી પણ એક્ઝામ્પલમાં તમને કીધું જ છે મેક્ઝિમમ ફર્સ્ટ ક્લાસની ફ્રીક્વન્સી 250 આપી છે, બરાબર છે. અહીંયા ચેન્જ શું છે આગળના એક્ઝામ્પલ કરતાં સમજો કે અહીંયા લેસ દેન હતું, એટલે આપણે જે ઇન્ક્રીઝિંગ ઓર્ડરમાં જોઈએ એ જ પ્રમાણે ફ્રીક્વન્સી એડ કરીને આપી છે, એટલે આ ડાયરેક્ટ CF લીધા આપણે. જ્યારે અહીંયા તમારે પહેલાં ફ્રીક્વન્સી ફાઇન્ડ આઉટ કરવી પડી, ફ્રીક્વન્સી ઉપરથી CF, તો તમે જોઈ શકો છો કે એ નંબર ચેન્જ આવે છે, બરાબર છે. તો અભાવ હોય તો એમાં આ રીતે તમારે CF અલગથી ફાઇન્ડ આઉટ કરવું પડશે. આ ટેબલ બની ગયું. હવે આપણે જે એક્ઝામ્પલ કરીએ છીએ એ જ મેથડ પ્રમાણે સિમ્પલી શું આવશે, સૌથી પહેલાં તો CF પરથી નક્કી કરીશું. તો ફોર્મ્યુલા શું આવશે મીડિયન માટેની, તો કે મીડિયન = વેલ્યુ ઓફ ક્લાસવાળું ગ્રુપ છે એટલે n/2 ક્લાસ ઓબ્ઝર્વેશન તો = વેલ્યુ ઓફ 250 ટૂથ ક્લાસ ઓબ્ઝર્વેશન્સ. તો વેલ્યુ ઓફ 250 ને 2 વડે ડિવાઈડ કરો તો 125th ક્લાસ ઓબ્ઝર્વેશન. ડેટ મીન્સ એનો મતલબ શું થયો કે જ્યાં ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી 125 આવતો હોય એ ક્લાસ તમારે સિલેક્ટ કરવાનો. તો વી હેવ ટુ જસ્ટ સી ઇન અ ક્લાસ CFમાં જુઓ, CFમાં જુઓ કે 125 ફ્રીક્વન્સી ક્યાં આવે છે, તો પહેલામાં 50 છે, બીજામાં 115, થર્ડમાં 145 છે, તો 125 ફ્રીક્વન્સી અહીંયા આવશે. તો વી હેવ સિલેક્ટ 30, 40, 145 આ ક્લાસ આપણે સિલેક્ટ કરીશું એટલે મીડિયન ક્લાસ મળશે આપણને. તો CF ઇઝ ગ્રેટર દેન 125 ઇઝ કયો છે CFમાં ગ્રેટર દેન હોય 145. ઓન ધ બેઝિસ ઓફ ધીસ CF ક્લાસ મળે છે આપણને, મીડિયન ક્લાસ ઇઝ 30, 40. સો વી હેવ રાઇટ median class is equal to 30, 40. હવે ક્લાસ ઇન્ક્લુઝિવ આવશે કે એક્સક્લુઝિવ આવશે, તો તમારા ટેબલમાં જો માર્ક્સ આપ્યા છે 10, 20, 20, 30, તો અહીંયા 20, 20 અપર લિમિટ અને લોઅર લિમિટ બંને સેમ છે. ડેટ મીન્સ ઇન્ક્લુઝિવ ક્લાસ છે. ઇન્ક્લુઝિવ ક્લાસ હોય તો આપણે એને કન્વર્ટ કરવાની જરૂર નથી. તો જસ્ટ વી હેવ ટુ ફાઇન્ડ. હવે આપણે ફોર્મ્યુલા દ્વારા એનું કેલ્ક્યુલેશન ફાઇન્ડ આઉટ કરીશું. તો શું આવશે, તો ફોર્મ્યુલા છે m = L plus I/F n/2 ચલો. નાવ L લોઅર લિમિટ આપેલા ક્લાસમાં સિલેક્ટ કરેલા ક્લાસમાં 30 પ્લસ I એટલે ક્લાસનો ડિફરન્સ, બે ક્લાસ વચ્ચે ડિફરન્સ તમને જોઈ લો. અહીંયા 30, 30 સેમ છે એટલે 30 થી 39 સુધી કાઉન્ટ કરશો તો I = 10, F જે તે ક્લાસની ફ્રીક્વન્સી F = 30. નાવ n/2 અહીંયા આપણે શોધેલું જ છે તો 125 - C એટલે જે ક્લાસ સિલેક્ટ કર્યો એની આગળની ફ્રીક્વન્સી CFમાં આ C છે 115. બી કોન્શિયસ અહીંયા કોઈ એવું કે હજી મારે n/2 છે તો 250/2 લખવા છે તો પણ ચાલશે, પણ આપણે અહીંયા શોધેલા જ છે
125 રાઈટ. તો એ ફરી લખવાની જરૂર નથી. 10/30 તો આને ક્રોસ કરો, 0 0 ક્રોસ થઈ જશે તો 1/3. 1/3. હવે નાવ 125 માંથી 115 માઇનસ કરો તો અહીંયા આન્સર મળશે તમને 10. તો હવે 30 પ્લસ 1 અને 10 વચ્ચે મલ્ટિપ્લિકેશન છે તો 1 10 are 10, 10 ને 3 વડે ડિવાઈડ કરો તો આન્સર મળશે 3.33. નાવ મેક એડિશન, એડ કરો મીડિયન માટે તો મીડિયનની વેલ્યુ મળશે 33.33. ઓકે. એક્ઝામ્પલ સેમ તમારો જે 52 આપણે જોઈ ગયા હતા એ જ છે. ડિફરન્સ શું છે? ખાલી જસ્ટ કે અહીંયા તમને લેસ દેન આપ્યું હતું, આમાં મોર દેન આપ્યું છે. બરાબર છે, આટલો જ ડિફરન્સ છે. અધરવાઇઝ એક્ઝામ્પલ ઇઝ અ સેમ. ચલો નાવ એક્ઝામ્પલ 54 મને યાદ છે પણ એ એક્ઝામ્પલ આફ્ટર 55 આપણે કેલ્ક્યુલેટ કરીશું. ફર્સ્ટ ઓફ ઓલ વી હેવ ટુ સી એક્ઝામ્પલ 55. ઇન ધ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન ઓફ 100 ફેમિલીઝ, એટલે કે 100 ફેમિલીના ડેટા આપ્યા છે એટલે n ઇઝ ઇક્વલ ટુ 100 હશે. 100 families given below, the number of families corresponding to expenditure group 2040 and 6080 are missing from the table. એટલે શું કહેવા માગે છે કે 100 ફેમિલીનો સર્વે કર્યો કઈ બાબતે? એમના એક્સપેન્ડિચર બાબતે, કે 100 ફેમિલીમાં કેટલો ખર્ચ થાય છે અને એ ખર્ચનો સર્વે કરીને એને અલગ અલગ ગ્રુપમાં ડિવાઈડ કર્યા એક્સપેન્ડિચરની અમાઉન્ટમાં, જેમાં ગ્રુપ તમને આપ્યા છે 0 20 20 40 40 60 60 80 અને 80 100. આ રીતે ગ્રુપ આપ્યા. પણ એમાં તમને એવું કીધું છે કે જે 2040નો એક્સપેન્ડિચર કરે છે અને 60થી 80 રૂપીઝનો એક્સપેન્ડિચર કરે છે એ લોકોમાં નંબર ઓફ ફેમિલીઝ કેટલા છે એ મિસિંગ છે. જુઓ તમે નંબર ઓફ ફેમિલીઝમાં ફ્રીક્વન્સી તરીકે જે તમને આપ્યું છે એમાં જુઓ છે 2040માં ક્વેશ્ચન માર્ક, 60-80માં છે ક્વેશ્ચન માર્ક. તો યુ હેવ ટુ ફાઇન્ડ આઉટ ધીસ ફ્રીક્વન્સી. પણ આગળ આ વાંચો હજી એક્ઝામ્પલમાં શું ઇન્ફોર્મેશન આપી છે. એન આપ્યા, ક્લાસ આપ્યા, ફ્રીક્વન્સી મિસિંગ છે એ ખબર પડી. હજુ આગળ વાંચો. હાઉ એવર ધ મીડિયન ઇઝ નોન ટુ બી 15. એટલે કહેવા શું માંગે છે કે મીડિયન તમને આપી દીધું છે. મીડિયન એટલે એમ, જે અત્યાર સુધી આપણે શોધતા હતા, આ મીડિયન શોધતા હતા આપણે, એ તમને અહીંયા આપી દીધું છે. કેટલું છે? 50 છે. એ વેલ્યુ આપી દીધી છે. તો શોધવાનું શું છે? ફાઇન્ડ ધ મિસિંગ ફ્રીક્વન્સીસ. અહીંયા તમારે મીડિયન નથી શોધવાનું, મીડિયન આપી દીધું છે. મીડિયનના બેઝ પર મિસિંગ ફ્રીક્વન્સી શોધવાની છે. તો 55 એક્ઝામ્પલનો કન્સેપ્ટ છે કે એક્ઝામ્પલ ઓન ધ મિસિંગ ફ્રીક્વન્સી ઓન ધ બેઝિસ ઓફ મીડિયન. કે મીડિયન આપ્યું હોય અને આપણે મિસિંગ ફ્રીક્વન્સી શોધવી હોય તો કેવી રીતે આપણે શોધી શકીએ એનું એક્ઝામ્પલ છે. તો વી હેવ સ્ટાર્ટ એક્ઝામ્પલ. તો ફર્સ્ટ એક્ઝામ્પલ છે એમાં એક્સપેન્ડિચર આપ્યા છે તો એક્સપેન્ડિચર પહેલાં મેન્શન કરીશું. તો અહીંયા હું લખું છું, ધ્યાન રાખજો. કન્સેપ્ટ ઓફ એક્ઝામ્પલ શાનો છે? મિસિંગ ફ્રીક્વન્સી ઓન ધ બેઝિસ ઓફ મીડિયન. તમને યાદ હોય તો મીનના આધારે, હવે એક્ઝામ્પલ આપણે જોઈ ગયા છે કે મીન શોધવા માટે પણ મીન આપી દીધો હોય અને મિસિંગ ફ્રીક્વન્સી શોધવાની હોય એવા એક્ઝામ્પલ જોઈ ગયા હતા. એ જ કન્સેપ્ટ છે પણ અહીંયા મીડિયનના આધારે શોધવાના કીધા છે તમને. તો એનું કેલ્ક્યુલેશન આપણે કરીએ છીએ. એક્ઝામ્પલ 55. સૌથી પહેલું આપ્યું છે તમને એક્સપેન્ડિચર, બરાબર છે, જેને નોર્મલી આપણે એક્સ વેરિયેબલ દ્વારા ટ્રીટ કરીએ છીએ.
બરાબર. તો એક્ઝામ્પલમાં તમારી પાસે પેમ્પલેટ પણ છે, તો હું થોડું પેજ સ્ક્રોલ કરું છું એટલે તમે પેમ્પલેટમાં ધ્યાન આપજો હવે લખવા માટે. તો ક્લાસ આપ્યા છે, ધ્યાન રાખજો. 0-20, ત્યારબાદ 20-40, 40-60, 60-80 અને 80-100. ત્યારબાદ નંબર ઓફ ફેમિલીઝ, જેને નોર્મલી આપણે ફ્રીક્વન્સી એપ કહીએ છીએ. તો ફ્રીક્વન્સીમાં આપ્યા છે 18. ક્વેશ્ચન માર્ક છે, પણ તમને કીધું છે ક્વેશ્ચન માર્ક હું હમણાં લખું છું, તમારે બ્લેન્ક છોડ દેવાની. 40-60માં આપી છે 27, અગેન ક્વેશ્ચન માર્ક છે, હું લખું છું, તમારે બ્લેન્ક છોડવાની, નહીં લખવાનું. 15 અને નોર્મલી મેં તમને કીધું જ છે એન આપેલા છે તમને, કેટલા છે 100. 100 ફેમિલીઝ ઉપર એન મેં તમને કીધું, એક્ઝામ્પલમાં એક્સપ્લેન કર્યું. બરાબર છે. નાવ વી હેવ ટુ ફાઇન્ડ આઉટ, એઝ યુઝ્યુઅલી આપણે શું શોધીએ છીએ આની પરથી? CF શોધીએ છીએ. CF, તો CFમાં પહેલાંની CF તો 18 જ આવશે. બીજામાં હવે અહીંયા મારે જનરલી નંબર હોય તો આપણે એડ કરી દેતા હતા, રાઈટ? એટલે મને ફ્રીક્વન્સી મળી જતી હતી, CF મળી જતું હતું. પણ અહીંયા તમને ક્વેશ્ચન માર્ક છે, તો ક્વેશ્ચન માર્ક એ મિસિંગ ફ્રીક્વન્સી છે, તો આપણે અહીંયા ધારણા કરીએ છીએ એટલે મેં તમને લખવાની ના પાડી. લેટ મિસિંગ ફ્રીક્વન્સીઝ આર લખું છું, કેમ તો કે 2 મિસિંગ છે અને એને મેં એઝ્યુમ કર્યું A and B. તો હવે જ્યાં જ્યાં ક્વેશ્ચન માર્ક છે ત્યાં હું વેરિયેબલ લખું છું, કયો? A અને B. એટલે કે મિસિંગ ફ્રીક્વન્સી તમારી A અને B આપણે એઝ્યુમ કરી. હવે હું CF લખવા જાઉં તો 18માં A એડ કરીશું તો 18 પ્લસ A. જો યાદ આવતું હોય તો એક્સ બારમાં આવું જ કરતા હતા આપણે, બરાબર છે. નાવ અગેન 18Aમાં 27 એડ કરીશું. 18Aમાં 27 એડ કરો તો તમને મળશે 45. એડ કરી શકો છો તમને 45A. હવે B એડ કરવાના છે તો 45A પ્લસ B. 45માં 15 એડ કરો તો 60 પ્લસ A પ્લસ B. આ રીતે તમને CF મળશે. અત્યાર સુધી નોર્મલી એકલા નંબર જ મળતા હતા, કેમ તો કે ફ્રીક્વન્સી બધી આપેલી હતી. અહીંયા ફ્રીક્વન્સી મિસિંગ છે એટલે આ રીતે વેરિયેબલ સાથેનું CF આપણને મળશે. પહેલાં આપણે શોધવાનું છે મિસિંગ ફ્રીક્વન્સી શોધવાની છે. તો મિસિંગ ફ્રીક્વન્સી માટે મારે અહીંયા ઇક્વેશન ક્રિએટ કરવું પડશે, કેમ તો કે ટોટલ નંબર n = 100 છે, જ્યારે અહીંયા તમને CF મળ્યો છે 60, એટલે આ બેના નંબર તમારે શોધવાના છે. તો એના માટે આપણે એક આના બેઝ પર એક ઇક્વેશન ક્રિએટ થશે, તો એ આપણે ક્રિએટ કરીશું. કયું? 60 પ્લસ AB A પ્લસ B ઇઝ ઇક્વલ ટુ ટોટલ કેટલા છે 100, રાઈટ? હવે સિમ્પ્લિફિકેશન આપો. A પ્લસ B ઇઝ ઇક્વલ ટુ 100. અહીંયા 60ને હું રાઈટ સાઈડ પર લઈ જાઉં તો પ્લસ છે તો માઇનસ. A પ્લસ B ઇઝ ઇક્વલ ટુ 40. આ તમને ફર્સ્ટ ઇક્વેશન મળ્યું, બરાબર છે. હવે મીડિયન જ શોધવાનું છે, તો સેકન્ડ સ્ટેપ જઈએ છીએ આપણે. મીડિયન ઇઝ ઇક્વલ ટુ, વોટ ઇઝ ધ ફોર્મ્યુલા ઓફ મીડિયન? ક્લાસવાળું ગ્રુપ છે એટલે વેલ્યુ ઓફ n by second class observation. તો વેલ્યુ ઓફ n તમને આપ્યા જ છે અહીંયા, કેટલા છે 100 by second class observations. તો વેલ્યુ ઓફ 100 ને 2 વડે ડિવાઈડ કરો, 50th
ઓબ્ઝર્વેશન્સ. એના માટે આપણે સીએફમાં જ જતા હતા, તો અહીંયા પણ સીએફમાં જ જવાનું. તો 50ની ફ્રિકવન્સી બતાવે એવું સીએફમાંથી આપણે ડિસાઇડ કરવાનું. તો અહીંયા બધી સીએફ તમને દેખાય જ છે, બરાબર છે. તો ધ્યાન રાખો કઈ સિલેક્ટ થશે. તો 18 તો આવવાનું જ નથી, અહીંયા 18 પ્લસ એ છે, પણ 18 પ્લસ એ કરીએ છીએ તો અહીંયા તો હજી 45 આવે છે. તો 45 પ્લસ એ, તમારો તો નંબર 50 છે, સીએફમાં 50 લેવાના છે. તો 45 પ્લસ એ, પછી આ લેવા જઈએ તો 45 પ્લસ એ પ્લસ બી, એટલે અહીંયા 2 ફ્રીક્વન્સી એડ થઈ જાય. તો મે બી કે 50 કરતાં વધી જાય, બહુ વધારે થઈ જાય. એટલે આપણે તો એવો ક્લાસ લેવાનો છે કે જે અપ ટુ 50 સુધી તમારી ફ્રીક્વન્સી આવે. તો એના બેઝ ઉપર આ સીએફ ધ્યાનમાં લેવાય મારે. તો 45 પ્લસ એ વાળો ક્લાસ, એટલે આ ગ્રુપ મારે સિલેક્ટ કરવો પડે અહીંયા, બરાબર છે. કયું ગ્રુપ આવશે? આ ગ્રુપ. મેથડ પહેલાં જેવી જ છે, ખાલી તમને સીએફમાં વેરિયેબલ એ અને બી છે એ તમારે ધ્યાનમાં લેવાના છે. ઓકે, જો એ બી વેરિયેબલ ના હોત તો આપણે અહીંયા 50 માટે આ સંખ્યા લેવી પડત. કેમ? તો કે અહીંયા વધારે આવત. સમજણ પડે છે? તો એટલા માટે આ ક્લાસ આપણે સિલેક્ટ કર્યો. તો હવે મીડિયન ક્લાસ આપણને મળી ગયો. તો અહીંયા લખવાનું જે સ્ટેટમેન્ટ આપણે લખીએ છીએ, શું લખીએ છીએ કે CF is greater than 50 is કયો મળે છે? આ CF છે તમારું, બરાબર. 45 પ્લસ એ, અને એના ઉપરથી આપણે એવું એઝ્યુમ કરી શકીએ, શો ડેટ મીડિયન ક્લાસ ઇઝ ઇક્વલ ટુ શું આવશે મીડિયનનો ક્લાસ? 40, 60. હવે અહીંયાથી તમારો નોર્મલ એક્ઝામ્પલ છે, તો ફોર્મ્યુલા મૂકીશું L પ્લસ I અપન F ઇન્ટુ બ્રેકેટ n/2 C. બસ આ એક સ્ટેપ તમે નવું શીખ્યા કે મિસિંગ ફ્રીક્વન્સી આપી હોય તો ઇક્વેશન બનાવો. ઇક્વેશન પરથી પછીનો એક્ઝામ્પલ તો આપણે જે ગણીએ છીએ તે જ છે. તો એલની વેલ્યુ શોધવા માટે તમારો જે ક્લાસ સિલેક્ટ કર્યો 40, 60, તમે જોઈ શકો છો ક્લાસ ઇન્ક્લુઝિવ જ છે બધા, બરાબર છે. તો જે તે લિમિટ જ આવશે 40 પ્લસ I, બે ક્લાસ વચ્ચેનો ડિફરન્સ 40 થી 60 ઇન્ક્લુઝિવ છે એટલે 20. એ ક્લાસની ફ્રીક્વન્સી કેટલી છે? F. અહીંયા જુઓ F કેટલા છે? 27. n/2 અહીંયા શોધેલા જ છે, કેટલા છે? અહીં રહ્યા 50. માઇનસ C કયો લેવાનો? જે આ ક્લાસ છે એની ઉપરનો. તો ઉપરનામાં ફ્રીક્વન્સી કઈ છે? 18 પ્લસ એ છે. તો 18 પ્લસ એ, બરાબર છે. બ્રેકેટમાં, કારણ કે 18 પ્લસ એ વેરિયેબલ સાથે છે એટલા માટે. હવે સિમ્પ્લિફિકેશન ધ્યાન રાખજો. 40 એક્ઝામ્પલમાં એક વસ્તુ તમને આપી છે, મીડિયન ઓલરેડી ગીવન આપેલો છે. તો અહીંયા મીડિયન તમને 50 આપેલો છે, મીડિયન ઇઝ 50 આપી દીધેલો છે. ઓકે, આ તો જે શોધ્યો એ છે ફોર્મ્યુલા પ્રમાણે, પણ ઓલરેડી એક્ઝામ્પલમાં જુઓ મીડિયન તમને આપેલો છે અને આની સાથે જ આપણે લખી દઈએ મીડિયન ગીવન કેટલા આપ્યા છે? 50 આપ્યા છે એક્ઝામ્પલની અંદર જ. ચલો, તો હવે 20/27, 50 માઇનસ, હવે અહીંયા બ્રેકેટમાંથી બહાર લાવો તો આ પ્લસ છે, પ્લસ માઇનસ માઇનસ, આ પણ પ્લસ માઇનસ માઇનસ. ઓકે, હવે મેથેમેટિકલ સિમ્પ્લિફિકેશન 50માંથી 40 માઇનસ 20/27, અહીંયા બ્રેકેટમાં 50માંથી 18 જાય, 15માંથી માઇનસ 18 સબટ્રેક્શન કરો, 32 માઇનસ એ, બરાબર છે. તો 10 ઇઝ ઇક્વલ ટુ 20/27. આ મલ્ટિપ્લિકેશનમાં જ છે 32 માઇનસ એ. કોની જોડે મલ્ટિપ્લિકેશનમાં છે? 20 સાથે. ધ્યાન રાખજો. હવે 10ને હું અહીંયા મલ્ટિપ્લિકેશનમાં લઈ જઈશ તો 27 ઇન્ટુ 10, આ બેનું મલ્ટિપ્લિકેશન આની સાથે કરો, બરાબર છે. તો 20 ને 32 ઇન્ટુ 20, 640 માઇનસ 20 એ.
તો 270 ઇઝ ઇક્વલ ટુ 640 માઇનસ 20a. હવે મારે 20 એની વેલ્યુ શોધવાની છે, તો 20ને હું લેફ્ટ સાઈડ પર લઈ જઈશ તો માઇનસ છે, તો પ્લસ 640 માઇનસ 270. બરાબર છે. હું અહીંયા હવે કેલ્ક્યુલેશન આ બાજુ કરું છું, ધ્યાન રાખજો. કેલ્ક્યુલેશન અહીંયા કરું છું. ચલો, તો આ જે આખું કેલ્ક્યુલેશન આપણે અહીંયાથી સ્ટેપ ફોલો કરીએ છીએ, ધ્યાન રાખજો ઉપર તરફ. બરાબર છે. તો 20a ઇઝ ઇક્વલ ટુ 640માંથી 270 માઇનસ કરો તો આવશે 370. મારે એની વેલ્યુ શોધવાની છે, તો 370. હવે આ 20 મલ્ટિપ્લિકેશનમાં છે, ઓપોઝિટ સાઈડ પર લઈ જાઓ તો ડિવિઝનમાં જતા રહેશે. તો a ઇઝ ઇક્વલ ટુ 370 ને 20 વડે ડિવાઈડ કરો, વી વિલ ગેટ 18.5. હવે મેં તમને કીધું ફ્રીક્વન્સી શોધવાની છે, તો ફ્રીક્વન્સી ઓલવેઝ હોલ નંબરમાં હોય, પોઈન્ટમાં ના હોય. બરાબર છે. તો અહીંયા એને આપણે એપ્રોક્સિમેટલી વેલ્યુ લખીશું, તો એની એપ્રોક્સિમેટ વેલ્યુ 18.5 છે, એટલે 0.5થી વધારે હોય તો આપણે એક એડ કરી દઈએ છીએ, તો એ ઇઝ ઇક્વલ ટુ 19. એટલે એક ફ્રીક્વન્સી મને મળી ગઈ. હવે બીજી શોધવાની છે, તો બીજા માટે શું કરીશું? તો અહીંયા જુઓ, આપણે ઇક્વેશન બનાવેલું છે, એટલે પહેલાં a પ્લસ b ઇઝ ઇક્વલ ટુ 40. બરાબર છે. તો એમાં થર્ડ આન્સર, તો a પ્લસ b ઇઝ ઇક્વલ ટુ, અહીંયા એક સેન્ટન્સ લખીએ છીએ, સબસ્ટિટ્યુટ a ઇઝ ઇક્વલ ટુ 19. એટલે એનો મતલબ શું થયો કે ઇક્વેશનમાં જ્યાં a છે એના બરાબર 19 મૂકો, એનો મતલબ આ થાય. તો a પ્લસ b ઇઝ ઇક્વલ ટુ 40. તો એની જગ્યાએ 19 પ્લસ b ઇઝ ઇક્વલ ટુ 40. તો બી મારે ફાઇન્ડ આઉટ કરવાનું છે, મિસિંગ ફિગર. તો 40 માઇનસ, અને રોંગ સાઈડ પર લઈ જઈશું તો પ્લસ છે, તો માઇનસ. સો ડેટ બી ઇઝ ઇક્વલ ટુ 40માંથી 19 માઇનસ કરો, આન્સર વિલ બી 21. તો અહીંયા તમારી બંને ફ્રીક્વન્સી મળી ગઈ. મિસિંગ એની ફ્રીક્વન્સી મળી 19, બીની ફ્રીક્વન્સી મળી 21, અને એ ટોટલ કરશો તો n ઇઝ ઇક્વલ ટુ 100 મળશે. ઇફ યુ વોન્ટ ટુ વેરીફાય, આ કોલમ મેં બનાવ્યા હતા પણ જરૂર નથી, તો આ કોલમ તમારે નથી બનાવવાના. મેં આની આગળના એક્ઝામ્પલ માટે બનાવ્યા છે, જે એક્ઝામ્પલ 54માં જોઈશે. હવે નાવ સી એક્ઝામ્પલ 54. સેમ આના જેવો છે, પણ એમાં એક પોઈન્ટ વધારે આપ્યો છે એટલા માટે. નાવ સી એક્ઝામ્પલ 54. જો, an incomplete distribution is given as follow. ઇનકમ્પ્લીટ ડિસ્ટ્રીબ્યુશન જ છે, એટલે કહી દીધું છે કે ઇનકમ્પ્લીટ છે, એટલે ફ્રીક્વન્સી શોધવાની જ છે. એજ ગ્રુપ આપે 10, 15, 50, 20, 25, 25, 30, 30, 35. બરાબર છે. ઇન્ક્લુઝિવ ક્લાસ જ આપ્યા છે. નંબર ઓફ પર્સન ફ્રીક્વન્સી આપી છે 12, 30. આ મિસિંગ છે, જે તમારે શોધવાની. 65 આ મિસિંગ છે, જે આપણે શોધીશું. 25, 18 ટોટલ આપ્યું છે, n ઇઝ ઇક્વલ ટુ 229 છે. ગીવ ધ મીડિયન વેલ્યુ ઇઝ, મીડિયન વેલ્યુ આપી દીધી છે, m ઇઝ ઇક્વલ ટુ 28 છે. ફાઇન્ડ ધ મિસિંગ ફ્રીક્વન્સી, પહેલું આ શોધવાનું છે. એન્ડ કેલ્ક્યુલેટ એરેથમેટિક મીન. એરેથમેટિક મીન એટલે x બાર શોધવાના છે. બરાબર છે. તો બે વસ્તુ આ એક્ઝામ્પલની અંદર શોધવાની છે. પહેલાં મિસિંગ ફ્રીક્વન્સી, એ મળી જાય પછી આપણે શોધીશું એરેથમેટિક મીન. x બાર શોધવાનું છે. બરાબર છે. આની આગળ જે શીખી ગયા હતા તે. તો નાવ વી વિલ સ્ટાર્ટ એક્ઝામ્પલ 54. ચલો, એક્ઝામ્પલ 54. તો જે તમને ઇન્ફોર્મેશન આપી છે એ પ્રમાણે એક્ઝામ્પલમાં તમે પેમ્પલેટમાં જોઈ શકશો. એજ ગ્રુપ
10 15 15 20 20 25 25 30 30 35 35 40 40 45. Now number of persons જેને આપણે ફ્રીક્વન્સી એફ કહીએ છીએ, તો 12 30. આવું મિસિંગ છે, હવે તમને ખ્યાલ આવશે જ. ડાયરેક્ટ હું અહીંયા એ વેરિયેબલ લખું છું, પછી એનું એઝમ્પશન આપણે નીચે લખી દેવાનું. 65 બી 25 18. ટોટલ આપ્યું જ છે તમને n ઇઝ ઇક્વલ ટુ 229. હવે પહેલાં મીડિયન તો મિસિંગ ફ્રીક્વન્સી શોધવાની છે, એટલે CF તો શોધવું જ પડશે એઝ યુઝ્યુઅલ જે આપણે કરતા હતા એ જ. તો 12માં 30 એડ કરો 42, 42માં a એડ કરો 42 પ્લસ a, 65 એડ કરો 65 એડ કરો તો 107 પ્લસ a, b એડ કરો 107 પ્લસ a પ્લસ b. નાવ 25 એડ કરો, 25 એડ કરીશું તો 132 પ્લસ a પ્લસ b. નાવ એડ 18 તો 150 પ્લસ a પ્લસ b. હવે જો અહીંયા CF 150 સુધી તો છે જ, તમારો ટોટલ નંબર છે 229, એટલે મિસિંગ જે બે નંબર છે a અને b, એ આ બે વચ્ચેનો જે ડિફરન્સ છે એ બે થઈને થવા જોઈએ, પણ એ તમારે શોધવાના છે. તો કેવી રીતે શોધાશે? તો સૌથી પહેલું આગળના એક્ઝામ્પલ જેવું જ સૌથી પહેલાં આપણે શું બનાવીશું? ઇક્વેશન બનાવીશું. તો ઇક્વેશનમાં ફર્સ્ટ આપણે એઝમ્પશન તો લખીએ. ચલો, લેટ મિસિંગ ફ્રીક્વન્સી આર એ એન્ડ બી. આ એઝમ્પશન કરી દીધું. બીજું શું આપ્યું છે તમને? મીડિયન આપ્યો છે. મેં તમને કીધું મીડિયન ઇઝ ઇક્વલ ટુ ગીવન. કેટલા આપ્યા છે અહીંયા મીડિયન? જુઓ એક્ઝામ્પલમાં 28, પેમ્પલેટમાં જુઓ 28 આપ્યા છે. નાવ એક્ઝામ્પલમાં સૌથી પહેલાં ઇક્વેશન બનાવીશું. આ જે મળ્યું લાસ્ટ CF મળે એના આધારે ઇક્વેશન બનશે. તો 150 પ્લસ a પ્લસ b ઇઝ ઇક્વલ ટુ 229. તો a પ્લસ b ઇઝ ઇક્વલ ટુ 229 માઇનસ 150. તો a પ્લસ b ઇઝ ઇક્વલ ટુ 229માંથી 150 માઇનસ કરવાના છે. આન્સર મળશે 79. આ ફર્સ્ટ ઇક્વેશન તમારું મળી ગયું. Second calculation. Now we find median. તો મીડિયનની ફોર્મ્યુલા લખીશું વેલ્યુ ઓફ. મેં અહીંયા મીડિયનની ફોર્મ્યુલા કેમ લીધી? તો કે એક્ઝામ્પલમાં મીડિયનની જ વેલ્યુ આપી છે, એટલે એના આધારે જ શોધવાનું છે. એમાંય ક્લાસવાળું ગ્રુપ છે, બરાબર છે, એટલે મારે આ જ ફોર્મ્યુલા લેવી પડે. તો વેલ્યુ ઓફ n બાય સેકન્ડ ક્લાસ ઓબ્ઝર્વેશન્સ. તો વેલ્યુ ઓફ n કેટલા છે તમારા? 229 છે. તો 229 ડિવાઇડ સેકન્ડ ક્લાસ ઓબ્ઝર્વેશન્સ. વેલ્યુ ઓફ 229 ને 2 વડે ડિવાઈડ કરો. 229 ને 2 વડે ડિવાઈડ કરીએ તો વી વિલ ગેટ 114.5 ક્લાસ ઓબ્ઝર્વેશન્સ. એટલે એનો મતલબ શું થયું કે હવે મારે CFમાંથી એવી વેલ્યુ સિલેક્ટ કરવાની, એવો ક્લાસ સિલેક્ટ કરવાનો કે જ્યાં 114.5 આવતા હોય. તો CFની અંદર જાઓ, હવે CFમાં ચેક કરો. અહીંયા 42 પ્લસ a, 107 પ્લસ a, 107 પ્લસ a પ્લસ b. તો અહીંયા તો બંને જો ફ્રીક્વન્સી એડ થઈ જાય ને
તો આ વેલ્યુ 114 કરતાં તો વધી જાય. તમારો નંબર તો છે CFનો 114.5, તો એની નજીકમાં કયો નંબર આવે છે? 107 આવે છે, અને એ એડ કરો તો એનાથી 7 પોઈન્ટ જ દૂર છે. એટલે તમારો ક્લાસ આ સિલેક્ટ થશે CF માટે. કયો સિલેક્ટ થશે? 107A વાળો. તો વી હેવ ટુ સિલેક્ટ ધીસ ક્લાસ ફોર CF. આ F થશે તમારી અને આ C થશે. બરાબર છે? ઓકે, ક્લિયર? ચાલો હવે આગળ વધીએ. તો ક્લાસ મળી ગયો, મીડિયન ક્લાસ મળ્યો આપણને. પણ આપણે સ્ટેટમેન્ટ લખીએ છીએ, લખવાનું શું લખીએ છીએ? પહેલાં શું લખીએ છીએ? કે CF ઇઝ ગ્રેટર ધેન 114.5 ઇઝ કયો છે? 107 પ્લસ A. હવે એના પરથી મીડિયન ક્લાસ મળ્યો. મીડિયન ક્લાસ ઇઝ ઇક્વલ ટુ કયો ક્લાસ મળ્યો તમને? 2530. બરાબર છે? ઓકે, હવે એની કેલ્ક્યુલેશન જ છે, તો ધ્યાન રાખો જેવી રીતે આપણે કેલ્ક્યુલેટ કરતા હતા એ જ વસ્તુ. તો શું આવશે? M ઇઝ ઇક્વલ ટુ L પ્લસ I/F N, સોરી કેપિટલ N આવશે, બાય 2 માઇનસ C. L ઇન્ક્લુઝિવ ક્લાસ જ છે, તમે જોઈ શકો છો અહીંયા 30 30 35 35 ઇન્ક્લુઝિવ જ છે. તો મારે બાઉન્ડ્રી શોધવાની જરૂર નથી, લોઅર લિમિટ કે અપર લિમિટની. બરાબર છે? તો એમાંથી જે લઈશું તો લોઅર લિમિટમાં આમાં 25 છે, તો 25 M તમને આપેલા છે ઓલરેડી, અહીંયા મેં લખ્યા છે 28 પ્લસ I ક્લાસ ઇન્ટરવલ્સ કેટલો છે? 5. F અહીંયા મેં તમને લખીને રવા દીધું છે, ઇન્ડિકેટ કર્યું છે 65. N2 તો અહીંયા છે તમારી પાસે, બંને રીતે મેં તમને છૂટ આલી છે. આ લખવું હોય તો એ લખો પાછું, આ તો આવવાનું જ છે, તો આ ડાયરેક્ટ શોધ્યું જ છે આપણે. તો 114.5 માઇનસ C. તમારી પાસે અહીંયા છે, કેટલો છે? આગળ જુઓ, જે સિલેક્ટ કર્યો ક્લાસ એની આગળનો 42 પ્લસ A. 42 પ્લસ A હજુ બ્રેકેટમાં લખીશું, 42 પ્લસ A. બરાબર છે? હવે જે મેથેમેટિકલ કેલ્ક્યુલેશન આપણે કરતા હતા એ જ. તો ધ્યાન રાખો, 28 માઇનસ 25 આ મેં આ બાજુ લઈ લીધા. બરાબર છે? 5 ને 65 તમને ટેબલ જો યાદ હોય તો મેં કીધેલું છે, સ્ટેટની અંદર મેથ્સના કન્સેપ્ટ વધારે ને વધારે આવશે. તો તમારું મેથ્સ કન્સેપ્ટ જેટલો ક્લિયર હશે, હું તો પ્રયત્ન કરું જ છું, એકદમ સ્લો જાઉં છું, દરેક વસ્તુ તમને સમજાવું છું. તો થોડું તમારું કોન્સન્ટ્રેશન એ બાબતે હોવું જોઈએ. બરાબર છે? છેદ ઉડાવવાના અને ગુણાકાર, ભાગાકાર, સરવાળા, બાદબાકી, સમીકરણની ડાબી બાજુ જમણી બાજુ જાય તો કયા કન્સેપ્ટ, એ બધું તમને ખ્યાલ હોવો જ જોઈએ. હવે તો અહીંયા 565 છે, તો છેદ ઉડે છે, તો 13 5 65 થાય, 13 પંચા 65 થાય, તો છેદ ઉડાવશો તો 1/13. બરાબર છે? 114.5. આનું સિમ્પ્લિફિકેશન આ બ્રેકેટની બહાર લાવીએ તો આ પ્લસ 42 છે, તો માઇનસ 42. આ માઇનસ, આ પ્લસ, પ્લસ માઇનસ માઇનસ A. બરાબર? હવે આગળ ગણતરી તમારે મેથ્સના પ્રમાણે કરો. 28 માંથી 25 જાય તો 3. બરાબર છે? 1/13. અહીંયા સિમ્પ્લિફિકેશન 114.5 માંથી 42 માઇનસ કરો, આ બંનેનું સબસ્ટ્રેક્શન કરો. 114.5 માઇનસ 42 તો 72.5 માઇનસ A. એ તો એવા ને એવા જ રહેશે. ઓકે, હવે આ સિમ્પ્લિફિકેશન 3 × 13 અહીંયા ડિવિઝનમાં છે, આ બાજુ ડાબી બાજુ જશે, મલ્ટિપ્લિકેશનમાં જશે. અહીંયા 1 ને 1 રહ્યો મલ્ટિપ્લિકેશનમાં, 5 માઇનસ A. પેલાની જેમ જ અહીંયા બાજુમાં કેલ્ક્યુલેશન કરું છું, ધ્યાન રાખજો. અહીંયાથી તમારે નીચે પેજમાં ફોલો કરવાનું, હું અહીંયા બાજુમાં લખું છું. બરાબર છે? ધ્યાન રાખો. તો હવે તો ઉપર તરફ તમારે જોવાનું છે. 13 3 39 માઇનસ ઇક્વલ ટુ અહીંયા 1 ને આની સાથે મલ્ટિપ્લિકેશન કરો, તો 1 ને મલ્ટિપ્લિકેશન કરશો તો 72.5.
એની સાથે મલ્ટીપ્લાય કરશો તો એનો એ જ આવશે. 1 એ લખવું હોય તોય ચાલે, 1 લખો કે ના લખો કોઈ ફરક પડતો નથી. હવે મારે એની વેલ્યુ શોધવાની છે, તો એ માઇનસ છે તો હું આ બાજુ લાવીશ તો પ્લસ થઈ જશે. તો 72.5 અને આ વેલ્યુને આ બાજુ લઈ જઈશ જમણી બાજુ તો માઇનસ થઈ જશે. તો એ ઇઝ ઇક્વલ ટુ 72.5 માઇનસ 39, તો તમને આન્સર મળશે 33.5. મેં તમને આગળના એક્ઝામ્પલમાં પણ સમજાવ્યું હતું કે ફ્રીક્વન્સી છે, ફ્રીક્વન્સી ડેસિમલમાં કોઈ દિવસ આવે નહીં, એટલે આનો એવરેજ નજીકનો અંક 0.5 છે, એટલે એપ્રોક્સિમેટ આપણે કન્સિડર કરીશું. એ ઇઝ ઇક્વલ ટુ 34. કેટલા? 34. હવે એક ફ્રીક્વન્સી મળી ગઈ આપણી પાસે. આ ફોર્મ્યુલા છે ને, બરાબર છે? આ ફોર્મ્યુલા છે. આ ફોર્મ્યુલાથી હવે બીની વેલ્યુ શોધો તો સબસ્ટિટ્યૂટ લખવાનું. સબસ્ટિટ્યૂટ એ ઇઝ ઇક્વલ ટુ 34, બરાબર છે? એટલે જ્યાં એ છે ત્યાં તમે 34ની વેલ્યુ મૂકો અને બીજી વેલ્યુ ફાઇન્ડ આઉટ કરો. તો a પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ 79, તો 34 પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ 79, તો બીની વેલ્યુ 79 અને બીજી બાજુ લઈ જઈએ તો માઇનસ 34, તો બી ઇઝ ઇક્વલ ટુ 79માંથી 34 માઇનસ કરો ઇટ્સ 45. બંને ફ્રીક્વન્સી મળી ગઈ તમને, એની 34, બીની 45 મળી ગયો, બરાબર છે? એ બરાબર 34, બી બરાબર 45. ઓકે, હવે આ તમારો પહેલો આન્સર થઈ ગયો. ક્વેશ્ચનમાં જુઓ, એક્ઝામ્પલમાં જુઓ, ફરી વાંચો 54માં તમને ખ્યાલ હોય તો. અહીંયા ધ્યાન આપો. જુઓ તમારી પાસે પેમ્પલેટ છે છતાંય ક્વેશ્ચનમાં બતાવો. ફાઇન્ડ ધ મિસિંગ ફ્રીક્વન્સી, પહેલો આન્સર શોધાઈ ગયો તમારે. બીજું શું શોધવાનું કીધું છે? કેલ્ક્યુલેટ એરિથમેટિક મીન ઓફ ધ કમ્પ્લીટ ટેબલ. કમ્પ્લીટ ટેબલ એટલે ફ્રીક્વન્સી મળી જાય પછી તમારે એરિથમેટિક મીન શોધવાનું છે, એક્સ બાર શોધવાનું છે. હવે તમે આ પેમ્પલેટમાં તમારી પાસે જે સોલ્યુશન આપો છો એમાં જુઓ છો, એમાં તમે જોઈ શકો છો કે ખાલી તમને મિસિંગ ફ્રીક્વન્સી સુધીનો આન્સર આપ્યો છે, જ્યારે ક્વેશ્ચનમાં તમને એક્સ બાર શોધવાનું કીધું છે એ આન્સર આપ્યો નથી. પણ એવું બનાવું છું અને એક્ઝામમાં પણ તમારે શોધવો પડે. એ લોકો અહીંયા એટલે નથી આપ્યું કે એમનું પેમ્પલેટ છે અને એક્સ બાર તમને આગળ શીખવાડી દીધું છે, પણ અહીંયા કેવી રીતે શોધાશે આપણે શોધીએ છીએ. ચાલો ધ્યાન આપો એ જ એક્ઝામ્પલમાં. હવે અહીંયા ટેબલમાં ધ્યાન આપજો. ટેબલમાં મિસિંગ ફ્રીક્વન્સી આપણે શોધી નાખી છે કે એ બરાબર કેટલા મળ્યા છે તમને જુઓ અહીંયા 34. તો જ્યાં એ છે ત્યાં હું બાજુમાં હવે લખું છું 34, બરાબર છે? 34 તમારે આને બ્રેકેટમાં કરી દેવાનું કે એની જગ્યાએ હવે તમને મિસિંગ ફ્રીક્વન્સી મળી ગઈ 34 અને બીની જગ્યાએ કેટલા મળ્યા છે આપણને? 45 મળ્યા છે, બરાબર? હવે મારે એક્સ બાર શોધવાનું છે, તો એક્સ બારની ફોર્મ્યુલા યાદ કરો. યાદ છે કોઈને? શું આવે એક્સ બારની ફોર્મ્યુલા? વોટ ઇઝ ધ ફોર્મ્યુલા ઓફ એક્સ બાર? અહીંયા લખું છું. એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ, યાદ હોય તો, ક્લાસવાળું ગ્રુપ આપ્યું છે એક તો, એટલે તમારી ચોથી ગણતરી આવશે. મીન શોધવાનું છે તો એક્સ બારની ફોર્મ્યુલા ક્લાસવાળા ગ્રુપમાં યાદ હોય તો એ પ્લસ સિગ્મા એફડી અપોન એન, આ સૂત્રનો ઉપયોગ થાય. તો મારે એક્સ બાર શોધવા માટે શું જોઈએ? એ જોઈએ, સિગ્મા એફડી જોઈએ અને એન તો છે જ મારી પાસે, છે જ આપણી પાસે. એન બરાબર 229 છે જ. તો મારે એ અને સિગ્મા એફડી શોધવાનું. તો એના માટે ટેબલમાં મારે શું બનાવવું પડશે? તો આ જ ટેબલમાં આગળ કોલમ ઉમેરીશું આપણે. ધ્યાન રાખજો, પહેલાં શોધવું પડશે મિડ વેલ્યુ. કેમ? તા કે ક્લાસવાળું ગ્રુપ છે જેને આપણે કહીએ છીએ એક્સ, બરાબર છે? તો 10, 15 એ બેનો સમ કરો. 10 પ્લસ 15 25, 25ને 2 વડે ડિવાઈડ કરો તો 12.5. આ રીતે દરેક ક્લાસની મિડ વેલ્યુ. તો મેં તમને એવું સમજાવેલું છે એક્સ બાર વખતે કે ગેપ જોઈ લેવાની, દરેકમાં 5, 5ની ગેપ છે તો દર વખત કેલ્ક્યુલેશન નહીં કરવાનું, 5, 5 એડ કરતા જાઓ તો મિડ વેલ્યુ 17.5.
22.5, 27.5, 32.5, 37.5 અને 42.5 મળી ગયું. હવે આમાંથી જ આપણે એની વેલ્યુ સિલેક્ટ કરીએ છીએ. એ કેવી રીતે સિલેક્ટ કરતા હતા? જે મિડલમાં નંબર આવે તે, તો 3 સ્ટેપ, આ 3 સ્ટેપ છોડી દો, તો આ જે મળશે એ તમારું એની વેલ્યુ મળી. હવે હું શોધીશું તો કે ડી ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ એ. યાદ આવે છે? ઓકે, ડી શોધવા માટે એક્સ માઇનસ એ, પછી એફડી મળે આપણને. તો અહીંયા ડીની વેલ્યુ, એક્સની વેલ્યુ છે 12.5 માઇનસ 27.5, તો એ માઇનસ કરશો તો માઇનસ મળશે 15. અહીંયા તમે આઈથી ડિવાઈડ કરવા હોય, આઈ એટલે 2 ક્લાસ વચ્ચેની ગેપ, તો આ નંબર ઓછો થઈ જશે. પણ આપણે મોસ્ટલી અત્યાર સુધી તમને આઈ વગરનું ફોર્મ્યુલા લીધું છે, એટલે મેં અહીંયા ફોર્મ્યુલા લીધી છે. તો -15 અને માઇનસ કરશો તો -10 અને માઇનસ કરશો તો 27માંથી એક્સમાંથી આ 27ની વેલ્યુ માઇનસ કરતા જાઓ એની, અહીંયા 0 આવશે, અહીંયા 5, 10, 15. બરાબર છે? તમે માઇનસ કરશો તો એક્સની વેલ્યુમાંથી આ એ એઝ્યુમ કર્યા છે એ વેલ્યુ માઇનસ કરતા જાઓ તો આ વેલ્યુ મળશે. લાસ્ટ કોલમ બનાવીશું એફડી. એફડી એટલે કયા કયા કોલમ ધ્યાનમાં લેવાના એ ખાસ ધ્યાન રાખો. બરાબર છે? ડી એટલે આ કોલમ અને એફ એટલે આ કોલમ. આ બેનો ગુણાકાર કરવાનો છે એટલે તમને મળશે એફડી. તો 12 મલ્ટીપ્લાય -15, તો મલ્ટિપ્લિકેશન કરશો -180 મળશે. 30 -10 તો -300. અહીંયા 34, હવે એ નહીં લેવાના, 34 ફ્રીક્વન્સી મળી ગઈ છે, તો 34 -5 મલ્ટીપ્લાય કરો -170. અહીંયા તો 0 જ આવશે કારણ કે 0 છે. અહીંયા હવે બી નહીં લેવાના, 45 આપણે શોધી લીધા છે, તો 45 અને 5, 45 5 મલ્ટિપ્લિકેશન કરો 225. પછી 25 × 10, 25 × 10 250 અને લાસ્ટ છે 18 મલ્ટીપ્લાય 15, 18 ને 15 વડે મલ્ટીપ્લાય કરો 270. આ બધી ફ્રીક્વન્સી મળી ગઈ. હવે આનો સમ કરીએ તો આપણને મળશે સિગ્મા એફડી. તો સિગ્મા એફડી માટે જે પોઝિટિવ નંબર છે એનું ટોટલ, નેગેટિવ નંબર છે માઇનસ એનું ટોટલ, અને પોઝિટિવમાંથી નેગેટિવ નંબરને માઇનસ કરી દો, એનો જે ડિફરન્સ આવે એ તમારો સિગ્મા એફડી. તો એ ટોટલ કરશો તો નંબર મળશે 95. બરાબર છે? આગળ એક્સ બારમાં મીનના એક્ઝામ્પલમાં આપણે આ રીતે કરતા હતા જ. આ બધાનું ટોટલ, એનું માઇનસ કરો, પ્લસ માઇનસ કરો, આન્સર મળશે 95. હવે સિગ્મા એફડી મળી ગયું, એન છે આપણી પાસે, એ આપણે એઝ્યુમ કરી લીધો છે. પુટ ઇન ટુ ધ ફોર્મ્યુલા, યુ વિલ ગેટ ધ આન્સર. તો એ કેટલો એઝ્યુમ કર્યો છે? 27.5 પ્લસ સિગ્મા એફડી 95 જે તમે અહીંયા શોધ્યું તે, એન 229 એક્ઝામ્પલમાં આપેલું છે આ 229. તો 27.5 પ્લસ 95 ને 229 વડે ડિવાઈડ કરો, 95 ને 229 વડે ડિવાઈડ કરો, આન્સર મળશે 0.41. તો હવે સમ કરી દો, તો 27.91 આ છે તમારો એક્સ બાર. જે સોલ્યુશનમાં નથી આપ્યો પણ કીધું છે એટલે કમ્પલસરી શોધવો પડે. ઓકે, ચાલો અહીંયા તમારો આ એક્ઝામ્પલ પૂરો થાય છે. એની સાથે સાથે we have to completed the median topic also. મીડિયનનો ટોપિક પણ અહીંયા આ એક્ઝામ્પલની સાથે પૂરો થાય છે. We will start third concept of mode from next video.